રામ રામ જય માતાજી બધાને કેમ છો ભાઈ મજામાં તો સ્વાગત છે નવા વ્લોગમાં। અત્યારે વાગ્યા છે રાતના 7:30 7:30 નથી થયા અને આખો દિવસ ખરાડ હતી બરાબર એ બોલો વ્લોગમાં તમે જોયું હોય ખબર જ હશે। અને અત્યારે પાછો સાંટા ચાલુ થયા હતા જો નેણ ને બધું લઈ લીધું છે અને અમારે શું કહે એનું નામ જ ભૂલાઈ જાય ટબુડીને લઈ લીધી છે જે આખું કેવી ઝપકાય મીંદડા જેવી એમ કિલ્લા ખાતા આવડી ગયું। હાલો રેડી ઉલારી ગયા રેડી આવડી ગયું હાલો ખાઈ ગઈ આજે હું ખાય છે શીખીએ ખાતા હું ના કણે જો રોટલી કરે આ લઈ જત પણ સાંટા આવવા મીંડા ને તો વળી પાછા આ લઈ લે કેટલા રોટલા રહ્યા। રામ રામ જય માતાજી બધાને વારું નું જો રંધા હે અડધી પડતી વારું થઈ ગઈ છે એક બાકી મસ્ત કોના હે અમારે હને થોડુંક મોડું જ થઈ ગયું છે અંધારું મોડું નથી વાદળાને લીધે બહુ અંધારું થઈ ગયું એવું લાગતું એમાં ભેંસી મોડી દોવાણી છે ટબુ લઈ લીધી નારે નાખી દીધી અને વરસાદનું પલરી જાય એમાં લાવ ખવરે લે કાંઈ નક્કી ન કહેવાય વરસાદ મને દેવા રાંધું પાછું અંદર લીધું હવે આ ચૂલો હતો ફેરવણી વાય કરીને ત્યાં રાંધું હતું વાહારું હવે પાછા અહીંયા ફેર્યું રોટલા થઈ ગયા રોટલી કરવી પડે રોટલા કરવા પડે ખીચડી બધી વસ્તુ કરવું પડે વારું થઈ જાય ને ત્યાં એ પેલા એને તમને વરસાદ હરુડે હે ક્યારેક ક્યારેક વીજળી થાય ને તો તમને બતાવીશ અવાજ કદાચ સાંભળે છે આ સાઈડ હે ને હરુડે હે અને વીજળી પણ થાય ક્યારેક ક્યારેક વીજળી થાય બાકી હરુડે આનું કાંઈ નક્કી ન કહેજો વીજળી થાય ક્યારેક બહુ થાય ક્યારેક ઓછી થાય આમ સેટે સેટે કારખાનાની લાઈટો દેખાય છે રાત્રિનું આપણું ઘર આવું કંઈક લાગે છે ગેલોપનું અંજવાળું અહીંનો માહોલ ને આ સાઈડ ભેહું બાંધેલી વરસાદ કદાચ રાતનો ન આવે ને તો સારું ન કરે આજ કીધું વરસાદ વહી ગયો એવું લાગતું ને વરી પાછો હરુડવા મીંડો એટલે આમ એમ થાવ મીંડું કામ એટલે પાછો જે આવશે આજે ટબુન હુર આવે ઊંડાય બાંધીને પછી હેઠે ન ઉતરે અહીંયા જોડે અહીં પર ઉતરે જ નહીં બંધ ન કરે ચંદ મને બે કા બંધ ન કરે મરચા આખે આખા હે શું આવું બધું અમારે હાલ તો એ વારું ટાણે છે ધુવાડો થોડોક પવન નામનો થઈ ગયો ધ્યાન રાખવી પડે સુકારો ઉડી જાય તો એમ પાછું કપાસી એને કપાય લઈએ ધ્યાન રાખવું પડે આ છાંટા લાય રહે તમને કરાયા જરા તો જો બહુ કડાકા મારે ને લાઈટ હોય એક કડાકા હોય ઝાટકીને માર્યું ને તમને વિડીયો નતો ચાલુ શૂટિંગ એટલે ન બતાવી કહું ઝાટકીને કડાકો માર્યો ને તે લાઈટ હારો ફટક દેરા હોય છે આ તો ઓલી છે સોલાર વાળી અવાજ વાહે આ સાઈડ થી કડાકો કા અને એન પે વીજળી તો થઈ જ છે થાય કડાકો કેન પા થાય અહીંયા વરસાદ તો હજી નથી બીજે વયો ખરો બાકી અહીંયા તો કડાકા મારે સંભળાય સાંટા હમણાં ઘડીક પહેલા આવ્યા હતા
વારું જો કમ્પ્લીટ થઈ ગઈ પણ હવે ખાવા બેસી એટલી વાર છે. હાલો જો મિત્રો વારું દેવાઈ ગઈ છે ને આપણે વારું કરવા બેસી એટલી વાર છે તો વારું કરવા બેસી જાય. હમણાં પણ વારું કરવી તો આવજો. ખીચડી પીરવવાનું હાલે જો. જો મને થોડી દીજો મારે ઘી નાખવાનું. હા ચાલ ગરમી છે ને એટલે જેવડા બહુ આવે. ખીચડી ને મરચાં ને દૂધ ને એવું બધું છે. એમાં દૂધ છે અમારે વારું કરવા ટાણ આવે બાટે હાલતી રમાયણ હે ઘી ઘી એવું છે. તારે ખાવું ટપુડી? હે ટપુડી ખાવું તારે? ખાઈશું એ કરી લીધી વારું? તે વારું કરી લીધી ટપુડી? હે ટપુ મસરી બાંધી દીધી. ઘીનું કમડર્યું બારું ટીંગાતું ઘરમાં ન હોય. હાલો હાલો થોડુંક નાખ દે. ખેત ખરું ને બસ થોડું થોડું રેડી 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 બધા તેલ નાખે આપણે ઘી નાખીએ. હે લાગે પણ મને તેલ નથી ગમતું એટલે નકર વળી જેવડા જેવડા નો અંત બીક લાગે એવા વારું. હાલો મિત્રો વારું કરી લેવાય. ગુડ મોર્નિંગ બધાને અને રામ રામ ને જય માતાજી અને ફરીવાર એને વ્લોગમાં સ્વાગત છે તમારું. વાગી ગયા છે સવારના 7 હજી નથી થયા 7:30 જેવો ટાઈમ થયો. મોહનની ગામમાં મેળવી હું ભણવા કારણ કે એને વહેલી બસ આવે એટલે અંધારામાં મેળવા જવું પડે. અત્યારે જો અહીંયા ભેંસ દોવાનું હાલે. મેં હે ને પહેલાં આને તવરાઈ લીધી એ ઘડતી હતી રોટલા પછી પારો વાયરો એટલે કીધું દોઈ લે કે જે અડધું પાડીને તવરાવાનું થાય અને અડધું દોવાનું થાય એટલે પછી એકલા દોઈ લઈએ. પછી જાજુ ડોલ ભરાય એટલું હોય ને તો વળી 2 થઈને દોઈ 2 દોઈ એટલે જટ થાય કયો કા દોઈ જાય. હે 2 ને દોવાનું નહીં જોઈશું હોય કેમ થાય. જાજુ દૂધ કાઢે પછી ક્યાં ઊભી જ રહી ક્યાં જવાની. પછી ફંદ કરે તો ફળાફળી ચડે. ફંદ ન કરે ને પછી અડધું દોઈને અડધું ધવરી લેવાનું. બધે પોદરા ને બધા રમણ ભમણ પડે. હે હા એકાદ મહિને પછી એમ દૂધ ભરવાની મજા આવે અને દૂધના ખોર થાય એટલા પૈસા પછી મહિના પછી લાલી ફ્રી. અત્યારે તો ગાંઠનો ખોર ખવડાવવાનું એવું બધું હોય. એકાદ મહિનો જાય ને પછી દૂધનો પગાર આવે ખોરના પૈસા ને એવું થાય. બાકી અત્યારે એમના મુહૂર્તમાં નાખવું જ પડે. 10,000 નાખી દે ને ત્યાં માંડ પગાર ચાલુ થઈ જાય. પછી ખોરનું આયલા કરે. મોટું થયું કે નહીં કે ન ઉઠા હજી હોઈ જવાનું ઉઠી ગયા. રામ રામ જય માતાજી લે બે તાર જે આરોડી બેજા 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 કાંઈ કામ નથી એમ કે બેહવાનું કે લાઈન ઊભી થાય ભાઈ નથી ઊભું થાવ અહીંયા ખીલામાં જ બે એટલે ખીલો નડે વાય ખીલો નડે ખીલો ટબડી ટબડી બે દાંત આવી ગયા હે. આ મોટું ન પાડતી કરા હર કિશોર દાંત 24 મારા કેટલા આયા 2 દોવેજી પે આટલું
અડધું ડબરામ દઈને તો ફીણ હાથ બેઠું થોડુંક કરશિયમ દઈ લો 2 લીટર દવા ને 2 લીટર થવરી દે 2 લીટર તો હશે નહીં હા એમ તો અડધું થવરાય 2 દે એટલે 2 લીટર થવરાઈ જોઈએ ને તો જી થાવ છે એ પીવું હે એને મેલે ના પાડે એવું નથી પીવું ધરાય રહી કઈ ધરાય એને કદાચ ગમે એટલું દે ને તો પી જાય હે માખ્યું કંદડે માખ્યું હા માખ્યું કંદડે હા એવું હે માખ્યું કંદડે હા તો શું કરશું પંખો ઉપર ટીંગાડી દઈશું ના પાડે કે પંખા ટીંગાડી દઈશું ના પાડે ના પાડે એટલે મેલીને વહેલો હોઈએ તો આ મેલીને હવે આવે છે એ થોડાક મોડા નીકળે અમે થોડાક વહેલા આવીએ અત્યારે નવરા થઈ ગયા છે ને જો 1 કલાક મજાનો તડકો થઈ ગયો છે ખરાડ થઈ ગઈ હાવ નવરા થઈ ગયા ઓમે નવરા ને ઓમે નવરા તો ખેતરમાં હતું બધું બગડી ગયું નવરા આટા મારવાના અમે નવરા બે માં નવરા કાંઈ લેવા પણ નથી અરે ટ્રેક્ટર રાખવાનું રહ્યા હવે રોટાવેટ મારીને બીજું ઓલું કરી નખાય ને વાવી બીજું વસ્તુ વાવવાનું ચાલુ કરવું જશે ને હવે આંબલાલ કાકા આજે હકેલી લીધી હવે હકેલી લીધી? વરસાદ આવે ના તે કાંઈ નક્કી ન કે રાત પડે તો કિસાત તો વરસાદ આવવાનો છે 1-2 દી એવું હરવડા જેવું કદાચ આવી આજે અમારે અહીં નતો અમારા ગામમાં તો હતો પણ હા એમ તો એમાં કે જાલી ગામ તો આવી ગયું અહીંયા નતો એટલે કાંઈ નક્કી ન રહે જે 1-2 દી એવું થાય કદાચ ક્યાંક બાકી બહુ કઈ લાંબુ રાઉન્ડ હવે છે ને પૂરું થઈ ગયું અને તડકો કે પૂરું થઈ ગયું હા પૂરું ના હોય પૂરું થઈ ગયું તડકો હાવ એટલો આવે ને જે આમ આખું નથી ખુલવાનું એને પરસેવરો મીનો જો તડકો એવો તીખો હોય મને આપ ચોખ્ખો હોય ને વરસાદ થયો હોય ને એને હિસાબે આપ ચોખ્ખો હોય એટલે ધોવાઈ ગયું હોય ને એટલે દેખાય ને એટલે બાકી સૂરજ તો હોય જ હોય પણ ચોખ્ખું હવામાન હોય એટલે આમ એકદમ તેજ વધારે આંખ ખુલવાનું આપલા જેવું ઝપકાય આપલું હાલ કેવાય એ નથી ને જાજુ ઝપકાય જો આવો થઈ ગયો હવે સુરત દાદા જો આમ આખા એવા આમ પ્રકાશ એટલો આંખ્યો નથી ખુલવા દેતા દેખાતું જ નથી સાંજે જ આવવું જોઈએ સાંજ જવું જોઈશે ને દેખાય આંખો જ નથી ખુલતું તો નો જ ખુલે ના મોટા સફેદ દિવસ આમ જોઉં તો આંખો નથી ખુલતું તો અહીંયા વ્યા જાવ બાવરાને સાંજે આપણે જો ઓલી જોવાતું જ નથી ક્યાં હા એ અસલ દેખાય થોરી જો દેખાય પણ આંખો ખુલવી જોઈએ એ હાસી વાત હાલ બાજુ અમારે ભેંસું જો સાંજે બાંધ્યું છે તડકો એટલો તીખો હોય ને ભેંસું ઘડીક બાંધીને તો ભેંસું આફા મને એટલો તડકો ને અમારે જો ઓલી જો ખીલો જ ખાતી હોય નકરી સાયલા જ ઉખેડીને ખાય જો ખાય જો એને કામ દી હો જીભડી કાઢે શીંગડા જ નથી ઓના જાલે ને બાજન ખારી કરો જીભડી કેવી કાઢે જો એમ નહીં અંજે કેમ શીખવાડ્યું છે અજીબ સાવથી એની જીભ રેની સાવે નીણ ખાવા મળે એવું પડી જઈ હોય શું આવી જા બે નહીં કેટલા આવી દેખાડો ને ખારી કરો માં આમથી આમથી એવા કેવાય કે નનકા નનકા હોય ગદુડા તો દાંત આવી જાય હોય જેવા તે હોય જ પેટા કઠણ તો હોય જ બે ત્રણ દિન ના થાય આ 10-11 દિન થતા તો મોટા જબરા દાંત આવી જાય એવા નીણ ખાવા મળે ને પૂરો નાખ્યો હોય તો ખાઈ જાય એવા દાંત હા આ તો જે આવે ને એટલે ખાઈ ન હોય ધરાઈને જડે ને એટલે ઉખેરી એટલે જત ખાવા શીખે તો જલ્દી ખાવા મળે જે તો 1 મહિનો તવરાવું જોઈએ થોડું એ 1 મહિના નહીં આપણે ઓલા ભગાને કેટલા 12 મહિના તવરાયો હે ધરાય ને ઈ હાચી મોટું થાય નેણ ખાય પછી શું હોય પારો વાળે લઈ લેવાનું હા અત્યારે તો ધરાઈને તવરાવું પડે હા શું છે તારે શું છે તારે અને રમવાની મજા આવે નનકા છોકરા જેવું થાય ને એટલે રમવાની મજા આવે મોટા પે જો આ મોટી આ ભેંસી આવડી આવડી થઈ જાય પછી આનો મજા આવે
અહીંયા બાંધી હોય ને ઘરે વાંસરે એમ તો એથી ન ઉતરે સિમેન્ટમાં પગ બગડીને ખબર પડે મેલે એમ થોડો ત્યાં લાગે તારા એમ પાસે લાવો પલવા ધક્કો મારીને હેઠી ઉતારે ને પાછી ચડી જાય એટલે છે કે એક પગ હેઠો ન મેળે આ એવી છે દેખ તમારે કૂતરો એટલે તરત બોલ્યો બે પરખે કૂતરો ઈ તગડો એમ કૂતરાને બીક લાગે કા હાટણી છે હાવ બુડી હાસ ખબુ